જી બિલકુલ, ચોક્કસથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો મોટા મંદિર રોડ ઉપર જર્જરિત હાલતમાં મકાન હતું, જેની દિવાલ ધરાશય થવા પામી હતી. ત્યારે બાજુમાં જ કહેવાય તો સેન્ટિંગ કામ કરતા મજૂરો પણ હતા, જેનો આબાદ બચાવ થયો હતો. ત્યારે હાલ આવા લીંબડી શહેરની અંદર ઘણી બધી જગ્યા એવી છે જર્જરિત કે આવનાર સમયમાં કહેવાય કે કોઈ ઘટના કે દુર્ઘટના ઘટી શકે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક રહીશોમાં અને લોકોમાં પણ એવી એક માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા આવા જે મકાનો છે કે આવી દિવાલો છે તેને કહેવાય કે તંત્ર દ્વારા એનો નિકાલ કરવામાં આવે. હા, દિવાલ અને ઘીસી મારતા હતા, ઘીસી મારીને નીકળી ગયા, પછી દિવાલ પડી ગઈ. કેટલા જણા કામ કરતા હતા? 4 મજૂર હતા. કઈ જગ્યાએ આ બન્યું? લીંબડી ગ્રીન ચોકમાં. લીંબડી ગ્રીન ચોકમાં, હવેલી શેરીમાં. કોની મકાન છે આ રહ્યું? એમનું નામ તો બહુ યાદ નથી આપણને. એમનું નામ તો યાદ નથી, પણ સોનીની એક દુકાન છે ને, ભરવાડી કાપડની દુકાન છે એમની, અને એનું બાંધકામ કરતા